100 વર્ષ જૂના સિદ્ધનાથ મહાદેવના મંદિર ખાતે માહી ગ્રુપ દ્વારા આજે શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે અનેક પ્રકારના સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મંદિરમાં ધ્વજારોહણનો પણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. પોરબંદરમાં ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક, આર્થિક અને મેડિકલ તેમજ પશુ પક્ષીઓ માટે અબોલ જીવો માટે સેવાના ક્ષેત્રે સતત કાર્યરત હતા. માહી ગ્રુપ પોરબંદર દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારની ભક્તિભાવ અને સેવાભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. માહી ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન ખાસ કરીને 100 વર્ષ જૂના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે ગાય માતાને ઘાસચારો અર્પણ કરી અને જીવદયાના કાર્યનું પ્રારંભ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અબોલ જીવોને લાભાર્થે વિવિધ સેવા કાર્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વૈકુંઠી પ્લોટ ખાતે આવેલા 100 વર્ષ જૂના સિદ્ધનાથ મહાદેવના મંદિર ખાતે સભ્યો દ્વારા દેવાધિદેવ મહાદેવનું વિધિવત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિરના પરિસરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ કરીને પોરબંદર પંથકમાં સારો વરસાદ પડે અને દુષ્કાળ ન પડે તેવી કામના વ્યક્ત કરવામાં આવી હતી. માહી ગ્રુપ દ્વારા 4917મો સેવાયજ્ઞ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો અને ફક્ત દેવ મહાદેવના આશીર્વાદથી આ 4917મો યજ્ઞ પરિપૂર્ણ થયો તેમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા માહી ગ્રુપના પદાધિકારીએ કહ્યું હતું.